तम प्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः। नमः प्रकृते भद्राय नियतां प्रणता जयंती मंगला काली भद्रकाली कृपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा सदा नमोस्तुते। मृत्युंजय महादेव त्राहि मां शरणं। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धं। सबिंदु सिंधु सुकलम तरंग भंगरंजितम दिशस्तु पाप जात जात तारिवाल संयुक्तम कृतादूत कालभूत। सबिंदु सिंधु सुकलम तरंग भंगरंजितम दिशस्तु पाप जात जात तारिवाल संयुक्तम कृतादूत कालभूत। हारि वर्म देय दीत पाद पंकजम नमामि देवी
ભજન કરતો કોઠી બોલો અને જેના ચૂએ હાટ ને કંચન દેહ શુકામનો એ જીન મુખ में नहीं प्रभु नारी लाल भजन निराज्य बीजी कोई रात नहीं, ज्ञानी निराज्य बीजी कोई बात नहीं। भजन निराज्य बीजी कोई रात नहीं, भक्तों निराज्य बीजी कोई नाच नहीं, संतों निवाज्य नहीं, संतों निवाज्य बीजी कोई बात नहीं, प्रभु किया निराज्य बीजी कोई लात नहीं, અમે ઈ લાચમાંથી ઉગરી જાવું હોય તો એનો પણ રસ્તો છે, કવિઓ કે કરીએ ને તું સંગ સંગ, કરીએ ને તું સંગ સંગ, બેસીએ ની જહાં જહાં કાयर को संग सुरा भागे ही भागे, एक काजल की कोटड़ी में चाहे जतन करो, काजल को कालो दाग लागे ही लागे, एक भंगी बासन में एक और बादन में कामनी के संग काम जागे ही जागे, कहत बिहारी लाल हमारो ऐसो ख्याल लागे ही लागे, इतने में एक फंद लागे ही लागे, भाई इतने में एक फंद लागे ही लागे। बंग बरंग प्रवाह पियो न पियो, जार भूप जार रही रघुनाथ वसे तो राम लियो लियो।
कर्म सुपे सुपात मिले तो सुपात कुदान दियो न दियो कवि गंग कहे सुन सायक पर में मूरख मूत्र कियो न दियो रे देखो मूरख मूत्र कियो न दियो तारा की जो में चंद्र झुके नहीं सूर्य झुके नहीं बादल छाया ऋण पड़े रजपूत झुके नहीं दाता झुके नहीं धर्माजन गायो चंचल नारी को नैन झुके नहीं प्रीत झुके नहीं पीठ दिखायो कवि गंग कहे सुन चाहत पर अकर्म झुके नहीं भभूत लगायो कर्म झुके नहीं भभूत लगायो કાર્યક્રમની શરૂઆત આ પ્રકારે હોય છે કાયમ શરૂઆતમાં ભજનમાં બોલાતી સાખી જ્યારે સારા ભજીયા સારા ગાયકો ભેળા થયા હોય ત્યારે સાખીને દુહાના રૂપમાં ફેરવી નાખી દુહાનો તો હમણાં જે મેં બોલ્યો એ સાખી હતી પણ દુહાના રૂપમાં બોલાય દુહાના રૂપમાં અને છેલ્લે આજ જ્યારે જે જ્ઞાતિનું મને ગૌરવ છે જે જ્ઞાતિમાં મેં જન્મ ધારણ કર્યો છે એવા મહાનુભાવોની પાસે કાર્યક્રમ આપવાનો એટલા માટે સરસ્વતી માતાને પ્રાર્થના કરું એ પાછું ચારણી ભાષામાં છે કે માં સરસ્વતી જેના પર કૃપા કરે એ જ કલાકાર બીજાના આત્મા સુધી પહોંચી શકે હૃદય સુધી પહોંચવા માટે માં સરસ્વતીનો આધાર અને ચારણી ભાષામાં કવિ છે બડે બડે ભાગ તુમ દેવ હોત દેવ વારી હર્ષમંદ હર્ષવારી હંસ પે બિહારી સામત કેરી જે દેવી સુંદર સ્વભાવ વાળી બડે બડે ભાગ તુમ દેવ હોત દેવ વારી હર્ષમંદ હર્ષવારી હંસ પે બિહારી સામત કેરી જે દેવી સુંદર સ્વભાવ વાળી આહા सामत करी जे देवी सुंदरी स्वभाव वाली सुंदरी स्वभाव वाली ब्रह्म कुमारी मेरे दिल पे पधारी आज ब्रह्म कुमारी मेरे दिल पे पधारी आज ब्रह्म कुमारी मेरे दिल पे पधारी आज ब्रह्म की कुमारी मेरे दिल पे महान विद्वान संत भगवान ब्रह्मचारी बापू विश्वासो बापूनी कथाમાં આપ આખો દિવસ જ્ઞાન ગંગામાં નાવ છો અટાણે આપણે કાંઈ ધર્મની ઉપદેશની એવી કોઈ પણ વાત કરવાની નથી અમારો વિષય નથી અને બ્રહ્મસભા હોય ત્યાં એવી બધી વાતો નહીં પણ આપણે તો આનંદ કરવાનો છે જે કાંઈ આપણે તમારી આ લેણા દેવણી હોય જે સમય પ્રસાર કરવાનો હોય કલાક 2 કલાક 2.5 કલાક 3 કલાક એમાં કાયમ માટે અમારી શરૂઆત આ પ્રકારે હોય છે ડાયરામાં અને શરૂઆત આ પ્રકારે કરી અમે સભાજન ગોઠવાઈ ગયા હોય પછી અમે એને આવકારવા માટે વ્યક્તિગત ન મળી શકીએ એટલે દુઆથી તમારું સન્માન કરું છું બધાનું કાઠિયાવાડી ભાષામાં દુહાને 10મો વેદ કીધો છે પણ 10મો વેદ ન હોય વેદ થી કોઈ આગળ છે જ નહીં દુઆ વેદ થી આગળ ન કહેવાય પણ દુઓ 10મો વેદ નહીં પણ દુઓ વહમો વેદ વહમો એટલે બધા એને ન સમજાય અને સમજાય પછી વધારે આનંદ આવે ચારણી ભાષા છે એટલે લગભગ અઘરી પડે પણ દુઓ 10મો વેદ નહીં પણ દુઓ વહમો વેદ એમ સંશોધન કર્યું છે જાણકાર માણસોએ કોકે લખી નાખ્યું તું પેપરમાં કે દુઓ 10મો વેદ પણ વેદ 4 જ છે એથી આગળ કાંઈ વાત નથી
પણ દુઓ હોમોવેદ કેમ કે બધાયને દુવાની વાત સમજાય નહીં. દુઆથી તમારું સન્માન કરું છું કે આજ મને સભા કેવી લાગે છે. એટલા માટે વ્યક્તિગત કોઈને ન મળી શકી, હાથ ન મિલાવી શકી, તો અમે કાયમ સ્ટેજ ઉપરથી દુઆથી સન્માન કરીએ કે થંભ ધડકે ને મેળી હસે, આજ થંભ ધડકે અને મેળી હસે ને ખેલાણ લાગી જો ને ખાત, તમે સૌ સજનો ભલે ને આવ્યા, એ હું જોતો તો ઘણા દીથી તમારી રાહ, જેની જોતો હોય વાત ઈ સજનો આવીને હામા મળે, પછી અમારા ઉઘડી જાય હૈયાના હાથ, એક કામ ન પડે ઊંચી તણા હૃદયના દ્વાર ખુલી જાય. ક્યારેક ક્યારેક એવું બને, કોક વખત એવો પ્રોગ્રામ હોય, કાયમ કાર્યક્રમ કરવો એ અમારા માટે કઈ નવાઈની વાત નથી. બસનો કંડક્ટર અને કલાકાર એની પત્ની કોઈની એવું ગૌરવ ન ધારણ કરે કે આજ તમારા ભાઈ બહાર ગામ ગયા, ઈ ઓલી ટિકિટ કાપવાની પેટી લઈને બહાર ગામ હોય ને અમે આ પેટી લઈને બહાર ગામ હોય, પણ રોજ બહાર ગામ હોય. એટલે કાર્યક્રમ કરવો એ અમારો વિષય છે, અમારો ધંધો થઈ ગયો છે. પણ કોક કાર્યક્રમ એવો હોય કે જેમાં અમને પોતાને વિશેષ આનંદ આવે. ઇન્દુભાઈ અમારા આરે 1 મહિનો કુંભમાં હતા. નિરંજનભાઈ આનંદ કરાવી ગયા 17 તારીખે. નિરંજનભાઈ, હું, મગન દાદા અને 1 મહિનો સોલંગ, 1 મહિનો સવા મહિનો અમે આનંદ કર્યો હતો. એમનું નામ લઈને થોડાક દિવસ પહેલા ચિત્તલ મિત્રો આવ્યા અહીંથી. જોકે જેટલા તોફાનમાં કાર્યક્રમ બધા બંધ રહ્યા હતા એ એક હારે બધા ઉઘડ્યા એપ્રિલમાં મે માં. તોફાનમાં બંધ રહ્યા હતા એટલા કાર્યક્રમ, અને એમાં પાછો લગ્ન ગાળો. હમણાં એક રિવાજ થઈ ગયો છે, બે વેવાય બે પક્ષ એક ડાયરો રાખે તો એક રાસ ગરબા રાખે, એક ડાયરો રાખે તો એક રાસ ગરબા રાખે. એટલે લગભગ આખા મહિનાથી સળંગ રોજે રોજ એક દિવસ ખાલી હોય, એક દિવસ પ્રોગ્રામ હોય, એક દિવસ ખાલી હોય. એમાંથી કુદરતી આજ આ મિત્રો આવી ગયા એટલે તમારા બધાના દર્શનનો મારા ભાગમાં હશે એટલે આજ આવ્યા છે. પણ હું એકલો નથી આવ્યો. અમારા તિતલના જે મહારાજ હરિલાલ રાજગુરુ, અમારા તમામ આખા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં બહુ સારા કાર્યક્રમો થાય છે એમના. એ હરિલાલજીને મેં કીધું મારા જ્ઞાતિ બંધુને ત્યાં જવાનું છે, નહીં તો આજે અમારે એક સપ્તાહ બેઠી છે ત્યાં ગામમાં, એમાં કાર્યક્રમ હતો. આ ભાઈ તબલા ઉપર જે સંગત કરે છે એ બાબરામાં ગુજરાતી પિક્ચરમાં જેને 91-92 સાલનો જે શ્રેષ્ઠ પુરસ્કાર, શ્રેષ્ઠ ગાયક તરીકે એવા હસનભાઈ ના ભાઈ છે અને બહુ સુંદર તબલું ગાડે છે. હારે એક અમારા 2 ભત્રીજાઓ, એક સરસ ભજન ગાય છે કૌશિકભાઈ, રામકૃષ્ણભાઈ ના દીકરા, અને એક ભાઈ પંકજભાઈ તબલું ગાડે છે. અને એમાં મંજીરાનો થોડો સાથ આપે છે. છેલભાઈ અચાનક લુણીધારથી ચિત્તલ આવી ગયા, ક્યારેક ક્યારેક આવી જાય છે ચિત્તલ મંદિરમાં. આ બધા મંડળી રૂપમાં તમારી પાસે આનંદ કરાવવા માટે આવ્યા છે. શરૂઆત કરી દુઆ છંદ, ગણપતિ બાપાના શ્લોક અને માં સરસ્વતીની પ્રાર્થના કરી અને હરિલાલને વિનંતી કરું. મહેસાણાની બાજુમાં ગામડામાં કાર્યક્રમ કરવા ગયો તો આવી સભા નામ અકડાઠ ડાયરો જામી ગયેલો, પણ આમ ગાય બંધ થાય, ન કોઈ હલે ન કર સલે, કોઈની રેખામાં ફેરફાર થાય નહીં, બધા આમ હજડ બમ શીતરેલ ફોટા જેવા. મેં તો મારો આ કાર્યક્રમ રાખતા રખાઈ ગયો છે અને કે શું છે, આ ગામમાં કઈ અચૂકતું થઈ ગયું છે, આ કાંઈ કોઈ બોલે નહીં. એટલે મેં બાજુમાં સરપંચ બેઠા તેને પૂછ્યું, મેં તો આમાં કઈ કોઈ બોલતું નથી, કોઈ હલતું નથી, આમ હાવ એકદમ કોઈને હસવું આવતું નથી. કેટલા બધા પ્રયત્નો કર્યા. મને કે હસવું શેનું આવે? મેં કહ્યું કે તમે આવ્યા પહેલા મેં સભા ભરી હતી
અને સભામાં કહી દીધું હતું કે જો બાલકૃષ્ણભાઈ બહુ મોટા કલાકાર છે અને હા હીન એવું જો કોઈએ કર્યું છે ને તો હાડાવાટ નહીં રહી, એટલે એને ઘણાઈને આવું પણ મને ભાળે એટલે બધા હજરબમ થઈ ગયા છે. મેં કીધું તો એને સ્વીટ આપો ભાઈ સાહેબ, સ્વીટ આપો ને કાળજું ફાટી જાય છે, કાંઈ કરતા કાંઈ હોલતા સલતા નથી. મહેસાણામાં આગલી રોમાં નજીક બેઠા ત્યાં ધ્યાન બહુ જાય, એના ચહેરા સામે જોઈને પ્રોગ્રામ આપવાની મજા આવે. એમાં એક કાકા બેઠેલા પણ આમ કરીને હજડબમ હાવ શીતરેલ ફોટા જેવા, ઘણું બળ કર્યું. મેં હાસ્યની વાતો કરી, ભજન ગાયા, ગોઠણિયા ભર થઈ ગયો, પણ એના કાંઈ એના ચહેરામાં ફેરફાર થાય નહીં, એટલે મારીથી રહેવાનું નહીં. મેં કીધું કાકા તમને મજા નથી આવતી? મને કે મજા આવે છે. મેં શું વાત કરો? મને કે હા કશો વાંધો નહીં, તમ તાર થવા દો. મેં તો હું તો થવા દઉં, પણ તમારો રેખામાં ફેરફાર થતો નથી. તમે મારી ભાષા સમજો છો કે નહીં મને કઈ ખબર નથી પડતી. તમને અટાણ સુધી હસવું ન આવ્યું. મેં કેટલા દાખલા દીધા, દ્રષ્ટાંત દીધા. મને કે હસવું ક્યાંથી આવે? મેં તો કહા કે બસમાં મારું ખિસ્સું કપાઈ ગયું છે. મેં દી કાપવામાં ભેળો હું નહોતો. એટલે અને ઘણા અમારી જે આમ તો છે ને હાસ્યરસ નથી, અમારી વેડ બળતરા છે. પાર્લામાં ભાઈદાસ હોલમાં બરોબર આમ ખુરશીમાંથી માથા ટેકાવીને 2-3 જણા હુઈ ગયેલા. હવે એ તો માઇકમાં ન કહેવાય, એ ભાઈ ત્યાં કેમ હુઈ ગયા, તો અમારું ઉણપ ગણાય. એટલે આમ સ્ટેજમાંથી ઉતરીને ફરતો ફરતો એ ખુરશી પાસે જઈ, બાજુની ખુરશી ખાલી હતી ત્યાં બેસી ગયો ને જઈને આમ જગાડ્યા. મેં તો ભલા માણસ આટલું બધું કલાકાર બળ કરે તો તમે હુઈ ગયા કે અમને વિશ્વાસ છે, તમે ખોટું નહીં બોલો. લ્યો હવે અમારા ઉપર વિશ્વાસ રાખીને લંબાવી દઈએ હે, એટલે થોડોક મારો બાપલી એમ હાવ એમ કરશો માં થોડોક ખખડાટ કરજો, અને તમારા તરફથી થોડીક દાદ મળે ને તો જ અમને આનંદ આવે. જો કે દાદ ઉઘરાવવી એમ તો વ્યાજબી ન કહેવાય. પરાણે અમને તમને ગમતું હોય ન ગમતું હોય તો અમારે એમ કેવું ભાઈ ભાઈ પડકારા કરો ને તાળી પાડો. આ અમારી જે પેટ બળતરા છે ને, કોઈ પણ હાસ્ય કલાકાર વિશે જોજો તમે, એના પાસે ચોપડી નહીં હોય, એના જીવનમાં બની ગયેલા પ્રસંગો જ્યાં રજૂ કરે ને ત્યાં હાસ્યરસ બની જાય. આમ હોય એની પેટ બળતરા, પણ હાસ્યરસ બની જાય. શું કામ કે એના અનુભવ થયા હોય. એમ અમારે જિંદગીમાં અનુભવ બહુ થાય. એક તો જાણે અમરેલીમાં લેણું જ નથી મારે. આટલા વર્ષથી 30 વર્ષથી તો હું આ ક્ષેત્રમાં છું, અને 61મું વર્ષ હાલે છે. હમણાં અમારા ત્રંબક કાકા વિચાર કરતા હતા, મેં ઇન્દુભાઈ ને બાજુમાં બેઠા હતા, એટલે મારા ત્રંબક કાકા જો કે અહીંયા આવ્યા પછી ખબર પડી કે અમારા કાકા અહીંના પાછા તમારા સગાવાલા છે, ત્રંબકલાલ કેશુલાલ દવે જીરાવાળા. ઈ કે 61 હોય નહીં. મેં કીધું હોય નહીં એમ નહીં, તમે કહો તો તારીખ બતાડી દઉં 12-12-32, પણ 30 વર્ષથી આ ક્ષેત્રમાં છું અને 60 વર્ષની ઉંમર થઈ, 57 વર્ષે તો સરકાર ઘેરે બેહાડી દે છે કે ભાઈ આ પેન્શનમાંથી ઉતરી જાઓ. અને અમે 61 વર્ષ સુધી હજી હાલીએ છીએ. એનું કારણ છે કે અમારા જે અનુભવ છે, જિંદગીમાં બની ગયેલા પ્રસંગો છે, એ અમે રજૂ કરીએ તો હાસ્યરસ લાગે. કોઈ દિવસ કોઈ કલાકાર પાસે ચોપડી નહીં હોય. જો પાર્લામાં ગયો તો જમવા, હગાવાલા ન્યા ખેડાવાળા ભાઈઓ ન્યા જમવા ગયો ને એમાં બરોબર અહીંયા તો ભાષા સમજાય છે એટલે વાંધો નહીં, પણ ટેબલ નીચું અને દીકરીની હાઈટ જરાક વધારે, નામ નહીં આપું, પણ આખું ઘર નાનું મોટું 2 પેઢીથી મુંબઈમાં થયેલા છે. એટલે બાસુંદી અને પૂરી ને એવું બધું બનાવેલું ટેબલ ખુરશી ઉપર. હવે મને ફાવે નહીં, હું હેઠો બેહું, અણઠી વાળો 1-2 સાલિયા પી જાઉં તો મને માંડ નિરાશ થાય. એમાં ભેંસના ડોળા જેવી વાટક્યું. અને સમસી હમણાં એવી કાઢી છે મુંબઈ વાળાએ કે આમ દૂધપાકમાં બોલીને બહાર કાઢો 2 પરથી ધોળાઈ જાય. ઓલો સીધો પાવડો નથી આવતો એવી સમસી, નકરી સમસીને બટકા ભરતા એવું લાગે. આમાં ટેબલ લીધું ને થોડાક વર્ષ પહેલા એની ફેશન હતી, લગભગ 10 વર્ષ પહેલા, કે શેમ્પુ બેમ્પુ નાખી અને બેનું માથું ધોઈ પછી અંબોડોય ન લે, ચોટલોય ન લે, આમ હોય હાવ કોરા ધડાક. આમ કરીને આમ દૂધ પાક પીરસવો આવે એટલે આમ કરીને નમે લોસો બધો આવે હેઠો, એટલે આમ કે આમ આસકો મારે પાછું ઉપર જાય. એ 2-3 વખત એમ થયું ને એટલે મેં દઈ છોડી મવાળો પડે ને ત્યાં છોકરી મૂંઝાણી. એના બાપાને કે પપ્પા હું ઇઝ મોવાળો, ત્યાં હું મૂંઝાણો, મને ઇંગ્લિશ આવડે નહીં. હું છોકરી 2 મૂંઝાતા હતા ત્યાં એના બાપા ઉતાવળા થઈ ગયા. હા બેટા મને ખબર છે આપણે સૌરાષ્ટ્રમાં મરી જાય ને ત્યારે મોં વાળે. મેં કીધું એ નહીં, આમાંથી ખરે નહીં. મને કે બાલકૃષ્ણભાઈ એને મેં વાળ કહી, મેં કીધું એને અમે મોવાળો કહી. એટલે દેશી શબ્દો. અને એમાં ક્યારેક ક્યારેક હમણાં અમેરિકામાં જે મને પરસેવો વળી ગયો હતો, મારી જિંદગીમાં આવો પરસેવો મને ક્યાંય નથી મળ્યો. હામાં બધા બેઠેલા ગુજરાતીઓ
મને એમ થયું ભાઈ અમેરિકામાં એટલો બધો ગુજરાતી ડાયરો અને એમાં બરોબર મેં ચારણી ભાષાનો અખતરો કર્યો કે વારા ભારત રચાય ખેલ ગોરુ વારા ભાંડ વારા કરડ યુદ્ધ હુઆ પહેલે કાળ માણરા ટંકાર આસમાન બનગા ધડકાર લગા સાથ મે બદલ કે કોરે પાણે પડી માથે મેઘ ધારા વકાણો અગાડા બીજા સૂર્યવંશી તણા નીવેડો ભંડાર લીયા જે તણનો ના તેમ લાળવા જાય આયા તારે ભૂપ ચાપરાજ માંડીઓ ભારત શીશ ઉતારી વાળા મુંડ વાળા ખેલાડી રમાડે દળ હેમ જળ જમ ચડાવી કોળના પાન પણ ઈ તો બધાય હજરમમો મને એમ છું મેં તો સમજાણું મન કે કશું નહીં મેં શું વાત કરો મન કે બધું ઉપરથી ગયું મને એમ થયું કે ચારણી ભાષા એટલો બધા ગુજરાતી ને એમાં ઉંમર લાયક બધા બેઠા હતા નકર જુવાનડા બેઠા હોય ને ત્યાં તો અખતરો થાય જ નહીં જો એ અખતરો એમાં કરી તો એ ઠેકડો મારી સ્ટેજ પાસે આવે અને ચારે તરફ જોવા માંડે કે શું થાય ટણન ઢણન પણન એમ જ થાય એટલે આને બહુ અઘરું પડે સૌરાષ્ટ્રનો ડાયરો હોય ને તો એ વાતું ચારણી ભાષા હોય કે દુઓ હોય અને એમાં યા તો કાઠી દરબાર હામાં બેઠા છે એટલે એનાથી વાતની ખબર હોય કે શું કહેવા માંગે પણ એટલા માટે આ ધરતીના વખાણ કરી અમેરિકા સુધી કે જગ જૂની અમારી સ્વર્થની ધરા અને જૂનો ગઢ ગિરનાર હવજડા હેદળતીએ એના નમણા નરને નાર કાયા જેની કુમળી અને પડછંદ જેના પ્રાણ ઈસુરાન ભક્તા નિપજાવતી અમારી સ્વરથ રતનની ખાણ જેની મૂછું વાકી અને પાઘડી અને ખંભે સિરોહી તલવાર જેને આંગણે ઘોડા થનગને ઈ અમારો ભલો કાઠિયાવાડ આમ થોડો થોડો પડકારો કરતા રહેજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે કે હેઠો ઢોળાય છે તો જ હિન્દુ શાસ્ત્રકારો અને મોટા મોટા વિદ્વાનો સાહિત્યકારો આવેલા અને મિયા નસરુદ્દીન ને વિચાર આવ્યો કે હું મારે ઘરે તમામને લઈ જાઉં ચા નાસ્તા માટે પણ આમ કે આમ જ્યાં ફળિયામાં પગ દીધો ને ત્યાં આમ ગુણેશ વચમાં લક્ષ્મીજી અને બાજુમાં સરસ્વતી ઈ પહેલું ચિત્ર ઈ જોયું એવી રીતે ગોઠવણી કરેલી કે લક્ષ્મીજી વચમાં બાજુમાં સરસ્વતી એક કોરને પડખે ગુણેશ એટલે હિન્દુ સાહિત્યકારો બધા વિચાર કરવા માંડ્યા કે મળો આ મુસલમાન ને એને ઘેરે આપણા દેવદેવીઓ જ્યાં કે નામ નજર કરી ત્યાં શંકર ભગવાન પાર્વતી કાર્તિક મુનિ ગુણેશ પાછું ઈ ચિત્ર જોયું એટલે એકદમ ગોટે ચડી ગયા બધાય મૂંઝાઈ ગયા ત્યાં મિયા નસરુદ્દીન ને ખ્યાલ આવી ગયો કે તમારા દેવદેવી મારે ત્યાં કેમ એમ વિચારો છો પણ હું એટલું સમજ્યો છું મિયા નસરુદ્દીને જો એનો અર્થ કેવો કર્યો હતો કે ગુણપતિ જેવા જેનામાં ગુણ અને બાજુમાં સરસ્વતી જેવી જેની વાણી ગુણપતિ જેવા ગુણ હોય અને સરસ્વતી જેવી વાણી હોય તો વચમાં જે ઊભા છે ને લક્ષ્મીજી એ આ ફળાઈને ઘેરે આવે જો આટલા ગુણ હોય તો આવો સરસ અર્થ કર્યો અને કે તમારા જે દેવ દેવો બધા છે ને એમાં શિવજી મહારાજ પાસેથી તો મેં એવું ગ્રહણ કર્યું છે એટલે હિન્દુ સાહિત્યકારોએ પૂછ્યું શું કે જો ગુણપતિ નું વાહન ઉંદર કાર્તિક મુનિનું વાહન મોર શંકર ભગવાનની ડોકમાં સાપ શંકર ભગવાનનું વાહન પોઠિયો માં પાર્વતીજીનું વાહન હાવજ ક્યાંય મેળ મળે હાવજને પોઠિયો કોઈ દી ભેળા રે ગીરમાં હે સાપ અને ઉંદર ભેળા નો રે અને સાપ અને મોર ભેળા નો રહી શકે આ બધાય સંયુક્ત કુટુંબમાં કે જો માણસને રહેવું હોય ને તો તમારા જે ધર્મમાં શિવજીનું પંચાયત છે ને એના ઉપરથી જો કોઈ આવું ગ્રહણ કરે ને તો આખું કુટુંબ સંયુક્ત કુટુંબ રહી શકે આવા અર્થ કર્યા ત્યારે એમ થઈ ગયું ભાઈ 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 એટલા માટે સૌથી પહેલા ગુણના પતિ નામ પરમેશ્વર બીજું સચ્ચિદાનંદજી મહારાજના શબ્દોમાં કહું ને તો આજ એને ઉલ્લેખ કર્યો છે કે ચાર જણા છે ને સમાજનું ઘડતર કરે છે સમાજને સુધારવાનો શબ્દનો ઉપયોગ નથી કર્યો સમાજનું ઘડતર કોણ કોણ એક તો સાહિત્યકાર એક સંત એક શિક્ષક અને રાજા આ ચારેય સમાજનું ઘડતર કરે છે તો આવા આવા પ્રસંગો આવી વાતો અને હમણાં તો મેં એક એવો દાખલો દીધો તો મુંબઈની અંદર કે ખાલી આખી રાતના કાર્યક્રમની જરૂર નથી પણ 2-3 કલાકના કાર્યક્રમમાં કોઈક વાત એવી મળી જાય કોઈ પ્રસંગ એવો મળી જાય અરે એક દુઓ ખાસ 2 જ લીટીનો દુઓ હોય જો કાક બાપુનો દુઓ છે સાવ સરળ જરા ધ્યાન દેજો કે મકોડો મૂર્ખ ઘણો અને ખાવું લાગી ન ખાય ભલે એની કડના કટકા થાય એ કોઈ કરોડ મૂકે નહીં
નહીં કાગડા મકોડો મૂર્ખ ઘણો અને ખાવું લગીર ન ખાય. સૌરાષ્ટ્રના છે આપણે, આપણને તો અનુભવ હોવો જોઈએ. કેમ કે આમ લીમડે જે લાંબુ ડીલ કરો ચોમાસું હોય અને પાશીકડા જેવો મકોડો કાને ચોટ્યો રહ્યો, તમે આમ આમ કરો ઉખડે નહીં. જોરથી આંચકો મારો એટલે મકોડાનું માથું ન્યા રહી જાય ને હાથમાં નકરું ધડ આવે. એમાં એને કાંઈ ખાવાનું મળ્યું તોય બટકું કેવું ભીર્યું. એટલે કાક બાપુએ મકોડાનું નામ લઈ અને આપણી સામે આંગળી ચીધી છે. માણસોય કોક આવા હોય જેને કાઠિયાવાડી ભાષામાં સૌદેશ્યો કહેવાય. કોઈ દી કોઈનું હારું જ ન થવા દે. આહા, કોઈ દી કોઈનું હારું થતું હોય તો એને ગમે નહીં. અને ક્યારેક ક્યારેક તો આપણે એવા વાતો સાંભળીએ ને, આપણે એમ કહીએ કે ભાઈ 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 જો હામી દુકાન છે ને એ ચંપકભાઈ, ત્યાં તરત બોલે આ સંપક કયો, અમે એને ઓળખીએ. આપણે કે કા કે હાથ ઉંદર મારી મિનીબાઈ પાટે બેઠા છે, તો હવે બેઠા છે ભલે ને બેઠા. અરે કે કાલ સડી પહેરીને ફરતો હતો ઘડીકમાં. અરે ભલા માણસ સડી પહેરીને ફરતો હતો ને એમાં છે ને પાટલું છૂટતો ને વાંધો આવ્યો હું. પણ નો કોઈ દી હારું કોઈનું જોઈ શકે. એને કાઠિયાવાડી ભાષામાં 1400 કહેવાય. ભાલમાં આવો એક છોકરાના વેહવાળ માટે આવ્યા. ફળિયામાં ખાટલા ઢાળેલા ઠીકા ઠીકનો આમ ડાયરો જામી ગયો તો. અને એમાં ગામમાં જે 1400 હતો ને ખબર પડી ગઈ કે હું બેઠો છું નાના છોકરાને વેહવાળ થવા દઉં નો થવા દઉં. અરે ભલા માણસ કે બધા મીડા કહેવા કે ન્યા હું પોદળામાં પાણા નાખવા જાત કે નહીં. એ તો કોટ કોટ પહેરીને પાઘડી બાગડી બાંધીને મહેમાનો બરોબર ખાટલા ઢાળીને બેઠા હતા. ત્યાં ઓશીતાનો આવ્યો આવીને કે રામ રામ. ત્યાં ઘરધણીને એમ છે જોયો આપણું આપણું મોઢું બગડી ગયું. શું કામ ખબર કે આવે આનંદ ઉપજે એક આવે દુઃખ થાય. એક વિદેશી જ્ઞાન વિસરીએ અને એક પાહે ન પહાય. એક આવે આનંદ ઉપજે કોકરી માટે જીગા માટે થવા. આવો 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 હે મારો બાપલિયો આજ મારે ઘરે હોનાનો હુરજ ઉગ્યો. આવો આવો એમ માટે થવા. અતિશોક્તિ લાગે તો માફ કરજો. મારી સન્મુખ બેઠા છે એટલે હું એના વખાણ કરું છું એવું નથી. પણ અનુભાની હાજરી ન હોય ને ઘેરે અને કદાચ ત્યાં રસ્તામાં એમ લાગે ચિત્તલના રોડ માથે છે જઈ અને માળી જે ગડગડતી દોઢ કાઢે પાણી લઈને ત્યારે એમ થઈ જાય કે ભાઈ ભાઈ હજી આ સૌરાષ્ટ્ર ભૂમિમાં આવો રિવાજ છે. મુંબઈમાં આડો રોડ હોય આપણને એમ લાગે કે ઓહો આ તો આપણો જાણતો માણસ છે, તો આપણા પાડોશનું ગામ છે ન્યાનો છે એટલે એવા હરખાઈ ત્યાં તો આડી મોટર ઉતરતી હોય. અને જ્યાં મોટર વહી જાય અને આપણે મળવા જાય ને ત્યાં ન્યાથી ન્યાથી કે કેમ છો એટલે એમ કે ન્યા રહેજે પાસે આવતો ને એમ ન્યાથી ન્યાથી હાથ બતાવીને હાલતો થઈ જાય. પણ ઓલું તો એક આવે આનંદ ઉપજે અને એક આવે દુઃખ થાય. એક વિદેશ જ્ઞાન વિસરીએ અને એક પાસે નો પોહાય. આ ગરધણીને એમ છું કે આ પાપ આવ્યું ક્યાંથી. પણ હવે તો એને ચા મૂકવા ગયો એ ઘરમાં. ત્યાં મહેમાને ઓલ સુંડી લાવો પાડોશી બહુ પૂછે. હવે પાડોશી કોઈ દી કોઈને હારા વાત હોય ને પૂછ્યું હે ભાઈ તમે આ ગામમાં રહ્યો છો કે આ છોકરો અમને ધ્યાનમાં આવ્યો ને ભાઈનો એટલે અમારી દીકરી છે રૂપિયો નાળિયેર દઈ એટલી જ વાત. એમ કરીને ઓલો ગરધણી ચા મૂકવા ગયો. ત્યાં હળુદ મહેમાનને પૂછ્યું કે ભાઈ તમે આ ગામમાં રહ્યો છો કે આ ભાઈમાં વાંધો નથી ને કાંઈ. તમને બે ત્રણ વખત પૂછ્યું પણ તમે જવાબ નથી દેતા. કે ના ના ચારે તરફ જોઈને કે કાંઈ વાંધો નથી ડુંગળી ખાય છે. બોલે કે ડુંગળી રોજ કે ના રોજ નહીં. સાટોક લેતો જાય ડુંગળી ખાતો જાય, સાટોક લેતો જાય ડુંગળી ખાતો જાય. અર દારૂ પીવેશ કે રોજ નહીં કે તઈ ઈ 5 દોસ્તારો ભેગા છે અને ક્યાંક પરમાટી અર માંસારી છે કે રોજ નહીં કે તઈ કે તો પાને વાને રીમાન જીત્યો હોય ને તો જુગાર હોતે રમેશ કે રોજ નહીં કે તઈ કે તેજોરીની સાવી હાથ લાગી ગઈ હોય તો ચોરી હોતે કરેશ કે કાયમ નહીં કે તઈ કે જેલમાંથી છૂટીને આવ્યો હોય તો નકર કોઈ દી ચોરી નથી કરતો. હે ત્યાં તો ઓલા મહેમાન ની હાટો ચા લઈને ઓલો આવ્યો તો મહેમાન પાદર પહોંચી ગયા હતા. આ દશા છે. એક આવે આનંદ ઉપજે ને એક આવે દુઃખ થાય. એક વિદેશ જ્ઞાન વિસરીએ અને એક પાહે નો પોહાય. પાહે નો પોહાય નું કારણ જીભા. કોકને ભૂલમાંથી પૂછાઈ ગયું ને આપણે કેમ ભાઈ ક્યાંથી આવો છો એટલે કે સુલામાંથી. તો આપણે એમ લાગે કઈ ધગતા લાગો છો. ભૂલમાં હારે હોય ને બાળક આ બાબલો તમારો નાનો તમારો લેતો જાઓ એમ મડે કરવા. ખીચ 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 બીજી વાત નહીં. અને આ એકલો એકલો એવું નથી સમાજમાં એકલો એકલો હોય તોય ખીજાય.
એવા માણસો જોયા છે. આવ એકલો હોય ને, એક જણો તેલ લઈને આવતો તો બોણી લઈને, એમાંથી સેજ છલકાણો, ત્યાં તો બોણીમાંથી ખીજાણો, લે સલકા, લે સલકા, લે સલકા એમ કરીને ઢોળી નાખ્યું બધું, બોણીમાંથી ખીજાણો. એટલે ખીચ છે ને, હવે આવા માણસ હોય ને ઈ ક્યાંય કરતા કોઈ દિવસ એને બોલાવાય નહીં. આવા પ્રસંગો, આવી વાતો એના માટે થઈ અને હું ઘણી વખતે કહું છું કે ભાવનગર પંથકના એક કવિ, મનુ નામ હતું એનું, એની જોજો સુંદર કલ્પના કેવી સરસ. ડાબો અને જમણો હાથ રામચંદ્રજી ભગવાનના, એને ઝઘડો કરાયો. આ કવિની કલ્પના, અને એટલા માટે મસ્તક નમી જાય. ભાઈ ભાઈ ભાઈ, વાહ કવિઓ વાહ! રામચંદ્રજી ભગવાનના ડાબા અને જમણા હાથને એને ઝઘડો કરાયો. ક્યારે કે રામચંદ્રજી ભગવાનને સામા ભાળ્યા. આમ કે રામચંદ્રજી ભગવાને ધનુષ લીધું, ધનુષ લઈને આમ કે આમ જ્યાં દોરી ખેંચી ત્યાં જમણો હાથ કાન સુધી વયો ગયો અને ડાબો હાથ એને ઠપકો મીડ્યો દેવા. શું કહેવા માંડ્યો જમણા હાથને? કેવામ કરનો સરે હોય સરખા છતાં વીરતા તું ધરે હાથ જમણા. અરે કોણ કાયર મને કોણ બહાદુરી નું પારખ્યું થાય હમણાં. ખાનમાં પાનમાં વિપ્ર સુદાનમાં શુભ કામમાં જમણા હાથ મોર રે તો આજ કાયર બની ઠેઠ રામના કાનનો કેમ ઓછલે તો. હે જમણા હાથ, આજ ભગવાનના કાન આડો કેમ છુપાઈ ગયો? સુંદર વિચાર છે. વાહ મનુ કવિ વાહ! મસ્તક નમી જાય કે જમણા હાથે ડાબા હાથને જવાબ આપ્યો, ભાઈ તું મને ઓળખી નો શક્યો. ડાબા હાથે જમણા હાથને કીધું કે જાઓ ને મોર, કોળિયો લેવો હોય તો મોર, કોઈ બ્રાહ્મણને દાન દેવું હોય તોય તું મોર, કોકનો હોય ઝટકીને લાફો મારવો હોય તોય તું મોર, જ્યાં હોય ને મોર મોર. પણ અટાણે કેમ રામજીના કાન પાસે? ત્યારે જમણા હાથે ડાબા હાથને જવાબ આપ્યો કે લેશ કાયર નથી, લેશ ભીરું નથી, લેશ કાયર નથી, લેશ ભીરું નથી, અને લેશ દુશ્મન નથી કોઈ ભાઈઓ. પણ આરણ સંગ્રામમાં આ સમય મને એક વિચાર આવ્યો. એક મસ્તક પછી એક મસ્તક હણું કે હણું શિષ્ય દશી એક હારે. આ યુદ્ધ વિચારણા બલરામની શું હશે જાણવા આવ્યો કાન દ્વારે. ભગવાનના કાનને પૂછવા આવ્યો છું કે મારા રામ, આ રાવણના દહે માથા ઉડાડું કે એક પછી એકનો ઢગલો કરું? આવા જ્યારે પ્રસંગ કહીને, હમણાં એક ભાઈએ મને પ્રશ્ન કર્યો, મને કે ગમે એ ડાયરો સાંભળી, એક સંત વાણી સાંભળી, પણ રામાયણ 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 બીજું કઈ હોય જ નહીં, હરીફરીને રામાયણ. મેં પણ એમાં તમને વાંધો ક્યાં આવ્યો? મને કે સાહિત્ય ઘણું બીજું છે, આગળ વધવું જોઈએ તમારા લોકોએ ક્યાં. એમ અમને શિખામણ બહુ દી. આપણે બહાર નીકળીએ કાર્યક્રમ આપીને પછી બહાર નીકળી કે તમે આમ જે બોલ્યા ને એને બદલે જો તમે આમ બોલ્યા હો, ભાઈ તારા આઈ નીચે બેઠા બેઠા વાતો કરસ, કોક સ્ટેજ ઉપર આય તો ખબર પડે, કાનની બુટીઓ લાલ થઈ જાય, પરસ્યો મુંડે રેબજે ભાગવા. અને મેં કીધું જેમ સાબુદ્દીનભાઈ દાખલો દે છે ને એવું થાય. એક છોકરો વિદ્યાર્થી ભાષણ કરવા ઉભો થયો એટલે માઇક ને પકડે, માઇક આખું ધ્રુજે, અદબ વળે, ઘડીક માથું ખંજોળે અને ભાઈઓ અને બહેનો પાણી લાવજો. 2-3 લોટા પાણી પી ગયો તો માંડ માંડ બોલી શક્યો. 2 લોટા પાણી પીધા પછી એટલું કીધું કે ભાઈઓ અને બહેનો, આપણે આંગણે કલેક્ટર સાહેબ નું અવસાન થયું છે તે જાણીને ખુશી થવા જેવું એમ કરીને બેહી ગયો હતો. ક્યાં આગમન નહીં, ક્યાં અવસાન, આ બધી દિશા છે. પણ અમને ભલામણ બહુ કરે કે આમ નહીં નામ જો કર્યું હોત, આમ નહીં નામ જો કર્યું હોત. બહુ અઘરી વાત છે સ્ટેજ ઉપર બોલવું, અને એમાંય પુસ્તક વિના બોલવું. મેં જે શરૂઆતમાં કીધું હતું ને કે અમારી પાસે ચોપડી નથી, પરસેવાની વાત આવી ને એટલે મને યાદ આવી ગયું વાત. તુલસીશ્યામ ભજન કરવા ગયા હતા. એ ભજનકારી બરોબર ત્યારે તુલસીશ્યામ સુધી બસ નહોતી આવતી. બાજુમાં ધોકડવા ગામ છે, ત્યાંથી બસ પકડવાની હતી. ત્યાં રસ્તામાં આય પાંચાભાઈ રાત આખી ભજનમાં બેઠેલા, સવારે બકરા લઈને હામાં મળ્યા. હે બકરા ચારતા ચારતા ભાળી ગયા એટલે દોડીને ગડગડતી દોટ કાઢીને કે હાલો હાલો હાલો, મારા હા, મારો દાડો, મારું કારજ,
મારી ઠાઠડી આટલા તો સોગંદ દીધા. હવે જોજો સોગંદમાં મર્મ હોય કે તમે ચા ન પીઓ તો મારું મોઢું ન પાડો. હવે મોઢું કેદી નો પાળી આંધળા થાય તઈ ન કરતો હવે મોઢું પાડવાનું હોય. મેં કીધું બાપા બાડા કરીમાં મને હાલ ભાઈ હાલ. ઈ ફળિયામાં જાય ગયા હતા તો ખાટલા ઢાળી દીધા અને આમ બરોબર એકદમ ઉતાવળમાં ગોતડા પાથરી દીધા ને આમ જ્યાં નજર કરીને ત્યાં 25 ભેંસું પણ હાથ શીંગડાને આટા લાગી ગયા હોય જેને જાફરી ભેંસ કહેવાય. ઈ કોડિયા જગવીને એમાં દીવા હળગાવી અને ભેંસને ભાઠો મારો ને ભેંસ દોડી જાય એમાંથી જરાય તેલ નો ઢોળાય આવા શીંગડા ઊંધા આવી 25 ભેંસું વાળી એને કુંઢી કહેવાય. એમ તો મુંબઈમાં તમે નીકળો બોરીવલી થી જોગેશ્વરી સુધી ભયો છે ભેંસ છે ખબર જ ન પડે. કારણ કે બે તેલ લગાડતા હોય કાળા ભમર જેવા બેને તેલ લગાડતા હોય ભેંસ ને અને ભયોય તેલ લગાડતા હોય. આવી 25 ભેંસું ભાળી. મેં કીધું ભાઈ પાછા ભાઈ તમારી મને કહેતો દૂધણી છે એટલી ઘેરે છે બીજી તો ચરવા ગઈશ 50. અરે મેં કીધું આટલી બધી ભેંસું મળે મને તેમ કે નકરા બકરા જ છે ભેંસું મળે છે તો શું કામ ચા પીવરો મને કે તઈ મેં થોડું દૂધ આપી દીધું કે થોડું હોય એ છોકરા એક તાંહળી ભર દૂધ. મેં કીધું તાંહળી દૂધ અમને પચે નહીં. અરે બાલાભાઈ તમે તારે પી જાઓ અમે એમ માનશું પાડો ધાવી ગયો તો હવે કેમ ગળે ઉતર્યું છે સમજી જાઓ. પણ મીરાબાઈ જેમ ઝેર પી ગયા ને પણ હું કાયમ દાખલો દઉં છું કે અમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અમારા ઉપર જો વિશ્વાસ હોય ને કાર્યક્રમ ઉપર વિશ્વાસ અમારા પર નહીં પણ એમ લાગે કે આજનો કાર્યક્રમ છે ને એના ઉપર જો વિશ્વાસ હોય પણ વિશ્વાસ કેવો કે એક મોટું બધું દૂધનું ટોપિયું ભર્યું હોય એમાં છાંટો છાશ નાખી શીબુ ઢાંકી અને આખું ઘર હોઈ જાય અને હવારમાં આમ શીબુ ઉચકાવે ત્યાં ચાકેથી કાપીએ ને એવું દહીં બની જાય. પણ રાત આખી શીબુ ઉચકાવીને આંગળી નાખ્યા કરો જામ્યું કે નહીં તો ડૂણાઈ જાય તો ન જામે. આખી રાત શીબા ઉસકાવે મેળતો પડે. બીજો વિશ્વાસ કેવો કે એક ભાઈ રામચંદ્રજી ભગવાનની આરસની મૂર્તિ પધરાવી અને 12 મહિના સુધી મીઠો ભજન કરવા રામની ધૂન કરે રામની પ્રાર્થના કરે રામને અગરબત્તી કરે દીવાબત્તી કરે અને એમાં એક દી ખીજાણો 12 વર્ષ થઈ ગયા ને એટલે કાંઈ પ્રત્યાઘાત ન પડ્યો એટલે રામની મૂર્તિને કોશથી ખોદી અને બાજુની બારી હતી ત્યાં મૂકી દીધા. ત્યાં કૃષ્ણને પધરાવ્યા સિમેન્ટ લગાડી દીધી અને પછી અગરબત્તીનો ધૂપ કરીને શ્રી કૃષ્ણ શરણમ મીડો કીર્તન કરવા આંખ ઉઘાડી ત્યાં અગરબત્તીનો ધુવાળો ઉપડ્યો રામજી કોર. એટલે જોયું અગરબત્તીનો ધૂપ જાય છે રામ કોર. ઊભો થયો રૂ લઈ અને નાક બંધ કરી દીધા રામના અને ભજન નો સાંભળી જાય કીર્તન એટલે કાન બંધ કરી દીધા. આ બંધ જ્યાં બે કર્યું નાક ને કાન અને પાછો કૃષ્ણની મૂર્તિ સામે બેઠો ત્યાં ત્યાંથી રામ કે માગ એટલે આ મીઠો વિચાર કરવા કે ઓહો હવે મને ખબર પડી રામને કે અટાણ સુધી ભજન કર્યું ત્યાં સુધી તમે સાંભળ્યું નહોતું જોયું પણ કૃષ્ણની મીઠો પૂજા કરવા એટલે તમને ઈર્ષ્યા થઈ એટલે કે તમે પ્રગટ થયા. એમ નથી કે તઈ કે આજથી સુધી તું મને આરસની મૂર્તિ સમજતો હતો પણ મારામાં પ્રાણ છે હું ભગવાન છું એટલા માટે તે મારા નાક બંધ કર્યા ને એટલે કે આજે હું પ્રગટ થયો એટલા માટે તારામાં વિશ્વાસ બેઠો કે હું રામ છું. આવી વાતડીયું વિગતાળિયું ને જણ જુજવ્યું જેડા માનવી એડી વાતડીયું વાત એકલી એક હોય પણ વાત કરવાની જે રીત છે ને એની ઉપરથી માણસને મજા આવી જાય ને એની ઉપરથી જ્ઞાતિની હોતે ખબર પડી જાય. શેત્રુજીમાં પાણી હાલ્યું જતું હોય અને આમ લોટ ઉછળતો હોય અને સામે જો કોઈ ખેડૂ મળે અને પૂછી કેમ પટેલ બાપા નદીમ પાણી કે ડગલા કાઢ નાખ્યા. પાણી થોડું ડગલા કાઢે પણ ઓલા ખેતરમાંથી રોજ નીકળતા હોય પણ ત્યાં જો કોઈ કુંભાર હામો મળે ને પૂછી કેમ બાપા નદીમાં પાણી કે લોંદા ઉડાડી નાખ્યા. અને ત્યાં જો કોઈ દરજી હામા મળે ને પૂછી કેમ નદીમાં પાણી કે ટેભા તોડી નાખ્યા. અને ત્યાં જો કોઈ મિસ્ત્રી હામા મળે ને પૂછી કેમ નદીમાં પાણી કે સોડા કાઢી નાખ્યા. અને ત્યાં જો કોઈ દરબાર હામા મળે ને પૂછી કેમ બાપુ નદીમાં પાણી કે ગાન બે ફાડ્યા. અને ન્યા જો કોક વાણીઓ હામો મળ્યો ને પૂછી શેઠ બાપા નદીમાં પાણી કે જથ્થા બંધાય ઈ જથ્થાબંધી વાત કરે કારણ કે રોજનું જે કામ અને એના પછી એક આ કવિએ કોઈ દુઓ બનાવ્યો છે મને બહુ વિચાર આવે ક્યારેક હું કોઈ દુઓ સાંભળું કોઈ છંદ સાંભળું પછી વિચાર કરું કે આ ક્યારે બનાવ્યું છે આ શેને માટે બનાવ્યું છે. પણ કવિ અને કલાકાર એ કુદરતની ભેટ છે પછી એને ઘાટ ઘડવામાં આવે હોય કુદરતી ભેટ જન્મે છે બનાતું નથી કોક એમ કે આ 10,000 રૂપિયા દઉં પણ અમારા દીકરાને કલાકાર બનાવી દે નો બનાવી શકે. આ મને ભલામણ hatte કર્યો કે આ શેઠિયાઓને ઘરે બેઠા ને પ્રાઇવેટ બેઠક હોય ને પછી શેઠિયાઓને બધા વચ્ચે બોલો ચા પાણી આવે ને તે કેમ કે આહા
આ સંસ્કૃતિ છે, આનું તમે જતન કરજો. અને તમે ઉંમર લાયક થઈ જાઓ ને પછી તમારા છોકરાઓને તૈયાર કરી દેજો, પણ આની જાળવણી કરજો. તો આપણે એમ કઈ શેઠ તમારો છોકરો ના હારે કે એને નહીં ભણે છે એને રવા દેજે. લે તો કે આ રાતના ઉજાગરા કરવાના જાકુબના ધંધા તમારો છોકરાને શીખવાડજો, અમારો છોકરા નહીં. એટલે સ્વાર્થની વાત જે આવે ને ભાઈ 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 જગત આખામાં સ્વાર્થની વાત એવી છે. આટલી વાત તમારી પાસે થોડીક હાસ્યની વચમાં વાત એટલા માટે કરું છું કે ઘણી વખતે અમે અભ્યાસ કરીએ છીએ કે થોડુંક સાહિત્ય, થોડુંક હાસ્યરસ, થોડાક ગીતો, થોડાક ભજનો, થોડાક લોકગીત. મેં ઇન્દોરમાં લોકગીતની વાત કરી ત્યાં એક ભાઈએ મને કે બહુ વખાણ કરો ગીતના. મેં દુકાન મને કે તમારા સૌરાષ્ટ્રના ગીતમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ નથી. ઉતારા દેશું, ભોજન દેશું, પોઢણ દેશું, દાંતણ દેશું, નાવણ દેશું, એટલે લોજિંગ બોર્ડિંગ નથી. પછી આજકો લાગે કે આને લોજિંગ બોર્ડિંગ નથી. આ તો ઈ અમારી બેગી સૌરાષ્ટ્રની બહેનો કુવા કાંઠે પાણી ભરવા ગઈ હોય અને આમ હેન લઈ અને હાલી આવતી હોય ને એમાં કુંજર ઉડીને વહી જતી હોય ને તો કુંજરની હારે સંદેશો દેવરાવે, ઈ હખડખની વાતો કરે. મને એક ગીત નથી સમજાતું. મેં કહ્યું કે વનમાં ઉગ્યો છે ચંદ્રમા તો છતાં સૂરજ બની ગયો, એમ કે છે તમારું ગીત. મેં તો શું વાત કરો છો, આટલો બધા મેં તો તમે ઝીણવટથી આ ગીતને તપાસ્યું? હા, એમ કે છે કે વનમાં ચાંદલિયા મારે સૂરજ થઈ લાજો. એ વનમાં ચાંદલિયા મારે સૂરજ થઈ લાજો. એ વનમાં ચાંદલિયા મારે સૂરજ થઈ લાજો. એ વનમાં ચાંદલિયા મારે સૂરજ થઈ લાજો. ખરેખર એ લોકગીતનો પ્રેમી માણસ હશે, જો એને ઝીણવટ કેવી. આટલું જ સમજો તો વનમાં ચાંદલિયો ઉગ્યો પણ મારે મન સૂરજ થઈ લાગ્યો. પછી મેં એ ભાઈને સામે બેહાર્યા અને સામે બેહારીને કીધું કે જેટલું હું આ ગીતને સમજ્યો છું એટલો અર્થ તમારી પાસે કરું. બરોબર ધ્યાન દેજો. બીજું કે અમારા સૌરાષ્ટ્રમાં પહેલા મેં 5-5 વર્ષના હતા, નાના ત્યારે એના લગ્ન થઈ જતા અને પછી બરોબર જ્યારે એને ઉંમર લાયક થાય, મૂછનો દોરો મંડે ફૂટવા, ત્યારે મેં ઢગ જાય. અને ઢગ જ્યારે ગઈ હોય ત્યારે 20-22 વર્ષનો જુવાન બન્યો હોય, 5-5 વર્ષના બાળકોના લગ્ન કરી નાખ્યા હોય. અને એથી આગળ વાત કરીએ તો મેં ઈ દર્શન કર્યા છે સૌરાષ્ટ્રના કે પેટે ચાંદલા કરતા. અને બે મિત્રો નજીક આવે કે તારે ત્યાં દીકરી આવે ને તો મારે ત્યાં દીકરો આવે તો આપણે બે વેવાય બનશું. આવા 5-5 વર્ષના બાળકોના લગ્ન થઈ ગયા હોય. એ 20 વર્ષનો બરોબર પરિપક્વ જ્યારે જુવાન થયો ત્યારે ઢગ આવી. અને ઢગ આવી ત્યારે એ બરોબર નદીને કાંઠે એ એકોરને પડખે દેશી નળિયા, એકોરને પડખે નાળિયેરીના પાન આવી ઝૂંપડીમાં દીવો પ્રગટાવીને ઘૂમટો તાણી અને એ અમારે નવોઢા સ્ત્રી બેઠી હતી કે હમણાં આવશે, હમણાં આવશે, મારો દેવ આવશે, મારો ભગવાન આવશે, મારો પતિ આવશે. આમ મનમાં વિચાર કરતી હતી. પણ મર્યાદાની બેડીઓ જોઈ લો. કારણ કે રાતના 12 ને 2 વાગ્યા સુધી તો ઈ પુરુષ પોતે એકલો ઘેરે નથી જઈ શક્યો, બધા મિત્રોને હારે બજારમાં ઘૂમતો હતો. એમાં જળ જંપી જાય, પોતાના કુટુંબના વડીલો જંપી જાય, ત્યારે એને એમ થયું કે હું મારી પત્નીને આજ મારી પત્નીનું મુખ પહેલો જોઈશ. બાળક હતા ત્યારે એને ખબર નહોતી જે લગ્ન થઈ ગયા હતા. એટલા માટે ધીમા ડગલા ભરતો આવ્યો અને આમ ખાકળ ખખડાવી પોતાની ડેલડીનું જ્યાં બારણું ખોલ્યું ત્યાં 4-5 મિત્રો આવીને વાહેથી ખંભો પકડ્યો કે દોસ્ત અમે તને ક્યારના ગોતીએ છીએ, વાડીએ પોંકનો પ્રોગ્રામ છે, પોંક બનાવ્યો છે, તારે આવવાનો છે. પણ એક શબ્દ બોલ્યા વિના ઈ ફટ દઈને બીજું પાછો વળ્યો હશે. અને પાછો વળ્યો હશે ત્યારે ધીમા ડગલા ભરતો હશે ત્યારે લોકગીતના શબ્દો સરી પડ્યા. ઈ બાઈ કહેતી છે કે આવ્યા છો તમે દાતણ કરતા જાઓ, આવ્યા છો તમે દાતણ
છો તમે નામણ કરતા જા આયા છો તમે નામણ કરતા જા નાવણિયા અમે કેમ કરીએ ગોરી મારે હારે ભાઈ બંધની જોડી નાવણિયા અમે કેમ કરીએ ગોરી મારે હારે ભાઈ બંધની આયા છો તમે ભોજન કરતા આયા છો તમે ભોજન કરતા ભોજનિયા અમે કેમ કરીએ ગોરીએ મારે હરે ભાઈ બંધની જોડી ભોજનિયા અમે કેમ કરીએ ગોરી મારી હરે ભાઈ બંધની આટલું ગીત મેં ગાયું ત્યારે ભાઈએ મને કીધું મને કે લ્યો આમાં શું નવીનતા છે તમે કહો કે અમારા ગીતના કોઈ જોટો નથી અમારા ગીતની પાછળ ઇતિહાસ છે અમારા ગીતની પાછળ વાતો પડી છે અને એ વાતો સાંભળ્યા પછી માણસના જીવનના પરિવર્તન થઈ જાય મને કે ઈ જ આવ્યું દાંતણ દેશું ભોજન દેશું ઓઢણ દેશું નાવણ દેશું મેં તો ઉતાવળો થામા દોસ્ત આ છેલ્લી લીટીમાં તો ગીતની મજા છે આમ જ્યારે સ્ત્રીને અને પુરુષને સંવાદ શરૂ થયો હશે ત્યારે રાતના 2-3 વાગ્યા હશે અને એ વખતે જાઉં નો જાઉં પાછો ફરતો હશે જવાબ દેતો હશે આશ્વાસન દેતો હશે બાઈ નિહાઓ નાખતી છે અને એ વખતે એને એમ આમ લાજનો ઘૂમતો અધર કર્યો હશે ત્યારે આમ ચંદ્રમા તો યાસવી ગયો હતો અને સૂરજ મહારાજ આમ ગ્રામ કોર કાઢી અને ત્યારે એ બેને કીધું છે કે વનમાં ચાંદલિયો ઉઠો મારે મન સૂરજ થઈ લાજો એ વનમાં ચાંદલિયો ઉઠો મારે મન સૂરજ થઈ લાજો આ ગીતને કદાચ કોક લોજિક બોર્ડિંગ કે પણ એથી આગળ વાત કરીએ તો તે દિવસે આ બે ગીતોનો મેં મારી બુદ્ધિ પ્રમાણે અર્થ કર્યો હતો મને કે બાલકૃષ્ણભાઈ આજ મને ખબર પડી કે આ ગીતની પાછળ આવી ક્યાંક વાર્તા હોય છે પણ એક વાત હજી નથી સમજાતી મેં તો કોઈ દો મને જો સમજણ હશે તો હું કહીશ મને કે મારે ટોડલે બેઠો મોર મોર ક્યાં બોલે એટલે હું એ સમજાતો નથી બોલે છે કે નથી બોલતો ટોડલો શું મેં કીધું વાહ મેં તો મારા કાઠિયાવાડમાં છે ને બેનોને મર્યાદામાં રહીને કામ કરવાનું હોય જેઠ ફળિયામાં બેઠા હોય હાહરા ફળિયામાં બેઠા હોય ત્યારે લાજનો ઘૂમતો તાણી અને કામ નો થઈ શકે એટલે ગારાના પિંડલા મારી 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 અને અમારી નાનકડી એવી ઓસરી હોય ને એ ઓસરી પાસે આવડો ટોડલો બનાવ્યો હોય એની પાછળ બેહી દીકરાને ધવરાવી લે એની પાછળ બેહી બાજરો હમો કરી લે એટલે મને કે ટોડલો કેવડો એટલે મેં બતાવ્યો લગભગ 1.5 હાથનો ટોડલો થાય મન કે મોર કેવડો મેં તો વાં ભેકનો મન કે તો એની માથે હમાણો કેમ મેં તો વાહ આવી શંકા કોઈ કરે ને ત્યારે બહુ મજા આવે પણ શંકા જો એની વ્યાજબી હોય તો ખોટે ખોટી શંકા કરે ને તો એનો અર્થ કાંઈ નહીં કે વાતો કરે છે જુદી વર્તન છે જુદું આવી બધી અને બહાર નીકળે તો એમ કહેતા જાય કે હવે એ તો રોજનો ધંધો થઈ ગયો તેમાં હું એને નવાઈ કરી પણ એમ કે ભાઈ 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 આ પ્રસંગ સાંભળ્યો આ વાત સાંભળી એમ ઈ ભાઈની શંકા હતી ને હાથી હતી એટલે મેં તો આ ટોટલો નહીં મોરથી વાત કરો છો ને મેં કીધું અમારે કુવાને કાંઠે બેનું પાણી ભરીને આવતી હતી બધી અને એમાં બરોબર કુવાને કાંઠે જે ટોડલો હતો ને એની ઉપર મોર બેઠો હતો પણ આજ મોર બોલી નહોતો કારણ મોરે સાપને પકડ્યો હતો સૌરાષ્ટ્રમાં બેને જનાવર કહે છે એક હાવજને અને એક નાગને ગીરમાં હાવજે કોકને કદાચ કોઈ જનાવરને મારી નાખ્યો હોય ત્યારે એમ કે જનાવરે આજ આવી ગયું વાડીમાં જનાવરને મારી નાખ્યું બળદિયો અમારો મારી નાખ્યો નાગ કઈડો હોય તો એમ કે આ જનાવર અડી ગયું
બેને જનાવર કહે છે બીજું ઈ મોરના મોઢામાં નાગ હતો અને મોર બોલી શકતો નહોતો, કારણ કે અષાઢ મહિનો અને અષાઢ મહિનાના વાદળા ઘેઘુર જામ્યા હતા. અષાઢ ઘમઘમ અને ધરા ધમધમ વરણ ટમટમ વીજળી મીડ્યો હવાળા લેવા અને આમ મોરલો વરસાદ સામે જોતો તો ખરો, વરસાદ ગાજે પણ બોલાતો નહોતો, કારણ કે જો બોલે તો મોઢામાંથી નાગ મુકાઈ જાય. એટલે ઈ બેન કહેતી હતી બેન આજ અમારે ટોડલે બેઠો મોર કાં બોલે, કેમ નથી બોલતો? ત્યારે બીજી બેને જવાબ દીધો કે મોર ભલે ન બોલી શકે પણ એના હૈડા લેરા લેર જનાવર જીવતા જાય રે, મોર ક્યાં બોલે? આવા ગીતના જ્યારે એને જો કોક લોજિંગ બોર્ડિંગ કે ને, હું તો ત્યાં સુધી કહું છું કે એક દુઆની અંદર એક છંદની અંદર એક વાર્તા આખી પડી છે. એક વાતમાં વાતો એવી છે કે વાતડિયું વિગતાળિયું ને જણ જણ જજવ્યું, જેડા જેડા માનવી એડી એડી વાતડિયું. અને એથી આગળ જો વાત કરીએ ને તો વિસાવદરની બાજુમાં મોણપરી ગામ છે. અને એ મોણપરી ગામની અંદર માત્રાવાળા નામના દરબાર બરોબર રચકા પાસે ખાટલો નાખી બપોરના રોટલા ખાય અને આમ ગ્રામ જ્યાં પડખું ફર્યું, લાંબો ડીલ કરીને પડખું ફરવા ગયા, પણ ત્યાં તો ખાટલામાં ઊભા થઈ ગયા, કારણ કે આ તો એક તો કાઠીનો દીકરો, એમાં ગીરમાં રહેવા વાળા એવું જોડું ભાળી ગયા. ધીમા 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 ડગલા ભરતા ભરતા સિંહ ને સિંહણ ગુના પાસે આવ્યા. પાણીનો ગુંડો છે, મોણપરીમાં બની ગયેલો પ્રસંગ. આમ બે પાણી પી અને હાચા મોતીડા પાછા પાણીમાં પડતા હોય ને આવો દ્રશ્ય જોઈ અને દરબાર મીડા આ માત્રા વાળો કહેવા મીડા, ભાઈ ભાઈ એ ગીરના જનાવરો ઘણા જોયા પણ આજની જોડી ભાઈ ભાઈ ભાઈ. આમ જ્યાં દરબારે ભલકારા કર્યા પણ ત્યાં તો ઓચિતાની મગર આવી અને સિંહણને પકડી લીધી. ઘણું બળ કર્યું, થાપા મંડી મારવા, પણ પાણીમાં આવો હાથી જેવા જનાવરને જે પાડી દે ને એવું જનાવર પાણીમાં હાવ નબળું, પાણીમાં એકદમ કાયર. સિંહ ને સિંહણ બેય મહેનત કરી પણ મગર લઈ અને સિંહણ ને વયો ગયો પાણીમાં. દરબાર થી અરેરાટી થઈ ગઈ. આપા માત્ર ખાટલામાં રહેવાનું નહીં, એની આંખમાંથી ડળક 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 આહોડા પડી ગયા. ભાઈ 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 એ કુદરત આવી જોડી વીખી નાખી. આ દરબાર ને અરેરાટી થઈ અને ન્યા સિંહની આંખમાંથી આહોડા પડી ગયા. પગ માથે પગ ચડાવી રેતીમાં બેઠો. આ રોટલો આવ્યો, હાંજનું વાળું આવ્યું. દરબાર કે મારે ખાવું નથી. અરે કે શું છે? પણ કે જવો તો ખરા, વનનો રાજા ઈ નિહાહ નાખે છે અને એની સિંહણને મગર પકડી ગઈ અને બહાર બેઠો બેઠો આહુડા પાડે છે. મને રોટલો ગળે નહીં ઉતરે, મારો ભાત પાછો લઈ જાઓ. એક રાત, બીજી રાત, સવારમાં જોયું તો ઈ જ પ્રમાણે પગ માથે પગ ચડાવી અને વનનો રાજા બેઠો છે. બપોર થયા. દરબાર કે મળું શું થાય? આઈ દરબાર માત્રા વાળાને અરેરાટી થાય. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચોથો દિવસ અને પાંચમો દિવસ થયો પણ ત્યાં તો પાણીમાં થોડો પાછો જ્યાં ખખડાટ થયો ત્યાં વનનો રાજા સાવધાન બની ગયો. ધીમા 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 ડગલા ભરતો ભરતો પાણીમાં બે પગ બોળ્યા. મગરે ગડગડતી નોટ કાઢી સિંહણનો આ સિંહનો પગ પકડે પણ ઈ પહેલા તો થાપો મારી અને આમ રેતી ઉપર કાઢી નાખ્યો. ઘડીક સિંહ નીચે, ઘડીક મગર નીચે અને એકા બીજા બે બળિયા જોવા માંડ્યા ને આઈથી માત્રા વાળો માંડ્યા ભળકારા દેવા. ભાઈ ભાઈ વનનો રાજા પણ આમ કરીને આમ એક પંજો ફેરવી અને આમ પેટાળમાં એવા નોરિયા માળ્યા, આંતરડા કાઢી નાખ્યા બહાર. મગર તડફડી પતી ગઈ પણ ત્યાં તો 5 ડગલા માંડ હાલી ગયો. આટલા 5 ડગલા જ્યાં ગયો ને ત્યાં વનનો રાજા પડી ગયો અને દરબારે એકદમ ભલકારા દેતા દેતા વાડમાંથી વેલામાંથી ક્યાંક પાંદડા હોર્યા. બધાય મીડિયા કહેવા કે એ માત્રા વાળા શું કે આગાર્યો. વનનો રાજા મારો ઘાયલ થઈ ગયો છે, એની મારે સારવાર કરવા જાવું છે. અરે ગાંડા થાવમાં લગાડી દઈશે કે ન લગાડી દઈએ? આજ હું વનના રાજાની આંખ ઓળખી ગયો છું અને મારી આંખ ઈ ઓળખી ગયો છે. જો વનનો રાજા આવશે ને તો મારી સામું ન જોવે પણ આમ પાંદડાનો રસ લઈ અને આમ હાવજની ઢુકડા આવ્યા. હુતા હુતા ગ્રામ દરબારની સામે આંખમાં આંખ જ્યાં મળી અને આમ ગ્રામ પાણી રેડી બરોબર પાંદડા રેડ્યા, રસ. એક દિવસ સારવાર કરી, પાણીનું બકડીયું પાસે મૂક્યું. વળી બીજે દિવસે સારવાર કરી, ત્રીજે દિવસે સારવાર કરીને ચોથા દિવસ સુધી સારવાર કરી અને ચોથા દિવસે હાવજ ઉભો થયો અને દરબાર હાલ્યાની પાછળ મીડો હાલવા.
વનના રાજાને એમ છે હો અને કાઈ સ્વાર્થ વિના મારી આટલી બધી સેવા કરી એ દરબાર ઘેરે ગયા હાવજ ઘેરે ગયો દરબાર ઓસરીમાં બેઠા બેઠા હોકો પીવે અને ફળિયામાં બેઠો બેઠો એની વાર્તા સાંભળતો હોય એમ પગમાંથી પગ ચડાવી રોજ ડાલામાં તો ઘેરે મીડો આવવા આમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને બરોબર દરબારને 85 વર્ષની ઉંમર થઈ ઈ ચાંદીના પતરા જેવી જ્યાં દાઢી શીખીને એક વખત અચાનક રામ રમી ગયા અને ઈ નનામીમાં બાંધ્યા અને નનામીમાં બાંધ્યા પછી બધાય નેમચુક મળવા ત્યાં તો ઘરનાએ વાત કરી કે આ તો 5 વર્ષથી અહીંયા અમારે ઘરે રોજ આવે છે શમશાન જાય શમશાન યાત્રા નીકળી ધીમા 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 ડગલા ભરતો હેઠ શમશાન હતી અને જ્યાં સુધી માત્રા વાળાની સે પડી ત્યાં સુધી એક ધારો સામું જોઈ રહ્યો અને ઈ ચિતા બળીને પૂરી થઈ ત્યારે ડાઘુ ઘેરે આવ્યા લેખક કહે છે કે ઈ હાવજ પછી પાછો ઘેરે નો આવ્યો ક્યાં વયો ગયો પણ આનું નામ સિંહની ભાઈબંધી કહેવાય આ કેમ ન ઓળખી જાય આ વાતું આંખ ઓળખી જાય કેમ ન ઓળખી જાય હમણાં થોડીક વાર પહેલા જ હરિલાલ બોલ્યા હતા કે પ્રેમને જો વાચા હોત તો આખું જગત જોગી થઈ જાત પછી હલકીને હેમાળે જાત ઈ ભગવા પહેરીને ભૂદરા પ્રેમને કોણ નથી ઓળખતું પણ સાચો પ્રેમ હોય તો નકર ખોટો જો નકરો વેમ હોય તો ઉપાધિ પ્રેમમાં વેમમાં ફરક બહુ છે તો આવી વાત બે ભજનો થોડોક પ્રસંગો કીધા પછી અમારે કૌશિક શરૂઆત કરી છે જો કે આજ બ્રહ્મ સમાજ છે 5 તારીખે જ્યારે મોટો બ્રહ્મ સમાજ આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના બ્રહ્મ સમાજો ભેળા જ્યારે થશે ત્યારે પણ એને મેં ખાસ અહીંના કાર્યકર્તાઓને મારા શરદભાઈને એને મેં વાત કરી કે આ બે બાળકનો એમાં ઉલ્લેખ કરજો પ્રોગ્રામ આપો મેં જેમ કીધું એમ કુદરતી ભેટ છે કલા છે ને કુદરતની ભેટ છે પણ એને જો મઠારવી હોય ને બરોબર પછી ક્યાંક આગળ વધાય અને એમાં આપણા જેવા ગુણીજનોનો આશીર્વાદ મળે તો વિશેષ આગળ વધાય આશીર્વાદ પહેલા સૌથી પહેલા મને પોતાને ખ્યાલ નહોતો કે આ સ્ટેજ મળશે નહીં તો બે ગુજરાતી ભણેલાને તો જોખવાઈ નથી રાખતા કોઈ એને બદલે વિદેશમાં ફક્ત એક જ રાજ્ય બાકી રહ્યું છે એક જ પ્રવાસમાં સિંગાપુર હોંગકોંગ મલેશિયા અમેરિકા કેનેડા લંડન આફ્રિકા સુધી હજી નથી પહોંચ્યા એક પહોંચવાની ઈચ્છા છે બીજા બધા કલાકાર કરતા હું થોડોક જુદો એટલા માટે પડું છું કે નવો ડાયરો જ્યારે મને સાંભળવા મળે અને ઈ જ્યારે ચિત્રેલ ફોટા જેવા થઈ ગયા ભાઈ 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 એમ લાગે મને એમ પોતાને એમ લાગે કે આજ જેની પાસે હું બોલું છું એક એક વાતને ઝીલે છે એમ આજ બન્યું છે ભલે કદાચ તમે દાદ ભલે ન આપતા પણ તમારા ચહેરા જોઈને બોલવાની વધારે મજા આવે અને એટલા માટે વધારેમાં વધારે સૌરાષ્ટ્રમાં સંતોના વડીલોના આશીર્વાદ મેળવ્યા પછી આટલે સ્ટેજ સુધી પહોંચ્યા છે એમાં આજ જ્ઞાતિ બંધુ બધા વધારે છે એને વંદન કરું અને અમારા કૌશિકભાઈ